મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, बात करनी है रूबरू होकर खुदा से। बात करनी है रूबरू होकर खुदा से। बीच में से ये आसमान हटाया जाए। बात करनी है रूबरू होकर खुदा से। बीच में से ये आसमान हटाया जाए। આપણી ચેનલના વિડીયો એટલા શાંત અને ધીમા રહેશે કે તમારી ચેતના એટલું શાંતિથી સાંભળી શકે એવી બનશે તો જ તમે એના તરફ ગતિ કરી શકશો। તમારા જગતનો કોઈ કોલાહલ ત્યાં કામમાં નહીં આવે। ચેતનાનું સ્તર એટલું ધીમું રાખો, એટલું શાંત રાખો કે તમારા હૃદયનું પંપિંગ પણ તમે એમ જ સાંભળી શકો। જગતનો વ્યવહાર છે કે તમે કોલાહલ કરો, બૂમો પાડી પાડીને બોલો તો જ તમે આગળ આવી શકો। પણ એના દરબારમાં જેમ છે એમ એકદમ બધું શાંત અને સ્થિર છે। કોઈ કોલાહલ નથી। જેવું છે એવું જ છે। કોઈ બદલાવ નથી। અને આપણી ચેનલ પણ આમ જ રહેશે। ભલે ઓછા લોકો સાંભળે પણ એવા જ સાંભળશે જેને ખરેખર કાંઈ થઈ જવું નથી પણ સત્યની સીધી ખોજ કરવી છે। અને આપણા વિડીયો એવા લોકો માટે જ છે। હા, એટલું ખાસ યાદ રાખજો કે બોલનાર માણસ કોઈ સંત મહાત્મા કે કોઈ ગુરુ નથી। બસ આપણે સાથે મળીને અગોચરની યાત્રા કરવાની છે। દેહરૂપી પૂર છૂટે એ પહેલાં નયનોમાં નૂર લાવવાના છે અને એ પણ એકલા હાથે લડીને। કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં। દાસ બનીને કોઈની પણ આગળ તમારી અંદર બેઠેલા અલખને ઝુકાવી ના દો। તમને પણ એટલો જ ખજાનો આપીને મોકલ્યા છે જેટલો કોઈ બની બેઠેલા ગુરુ પાસે છે। હા, મિત્ર ભાવે તમારી ચેતનાને જરા પણ ઉતરતી ગણ્યા સિવાય કોઈ માર્ગદર્શન આપતું હોય તો અવશ્ય લો। બાકી એના દરબારમાં જવા માટે ત્યાં તો પાંખની, આંખની અને દેહની પણ જરૂર પડતી નથી। તમારી બુદ્ધિની પણ જરૂર ના પડતી હોય। તમારા કોઈ સંગી સાથીની પણ જ્યાં જરૂર નથી પડતી તો પછી આ વચેટિયાઓ ગુરુઓ બનીને, કોઈ પાદરી બનીને, કોઈ પંડિત બનીને, કોઈ મૌલાના બનીને કેમ ઘૂસી ગયા છે? કોઈ વચેટિયાની જરૂર નથી। बात करनी है रूबरू होकर खुदा से। बीच में से आसमान हटाया जाए। संत होय એ એમને એમ જ ઉલેચી દે દરિયો।
એને કોઈ ઈચ્છા ના થાય કે તમને ઊંધા પાડી રાખે. કોઈ ધાર્મિક ધતિંગની પણ જરૂર ના પડે. કોઈ પૂજાપાઠ, આરતી, વંદના કશાયની જરૂર નથી. હર સેકન્ડ ચારે તરફ ખીલી રહેલા પરમાત્માને જોવા ફક્ત તમારી નજર બદલવાની જરૂર છે. એને મેળવવાની તડપણ એક સેકન્ડ પણ ચૂકી ગયા તો એ નહીં ચાલે. એક એક સેકન્ડ, એક એક પલ તમારી એના તરફ ગતિ હોવી જોઈએ અને એના તરફ જેમની ગતિ નથી એવા લોકોની ગતિ મોત તરફ તો અવશ્ય રહેવાની જ છે. મિત્રો, અમુક જગ્યાએ કહેવામાં આવે છે કે ફલાણી જગ્યા સંતની છે, ત્યાં અમુક વસ્તુની બાધા રાખવાથી કામ થઈ જાય છે. અલા ભાઈ, સંતની વ્યાખ્યા ખબર છે તમને? જેને આ જગતના વ્યવહારથી કાંઈ લેવા દેવા ના હોય ત્યારે એ સંત બની શકે. નથી રહ્યા કામના આ જગના વ્યવહારા. જીવતા જીવ જે માણસે જગતમાં આસક્તિ નથી રાખી, અસ્તિત્વની આડે નથી આવ્યો, એ શું દેહ મૂક્યા પછી તમારા કામ કરવા ઊભો રહે ખરો? ભ્રમમાં છો મિત્રો, અને તમારા ભ્રમના લીધે તમે સંતોને પણ બદનામ કરો છો. સંતના નામે ધંધા કરવા માટે આ બધું તમે ઊભું કરેલું છે. એ બહાને લોકો આવે અને તમારા ધંધા ચાલુ રહે. એટલું જ માત્ર હોય છે. બાકી સંત માણસ કદી ચમત્કાર કરે નહીં અને ભવિષ્યમાં પણ કરશે નહીં. સંત કોઈ જાદુગર નથી વાલા. સંતને તમે સમજો છો શું? સંતને તમારા જગતથી શું લેવા દેવા? જે જગતમાં લોપાય નહીં એનું નામ સંત. બાકી ચમત્કારના નામે આપણે સંતોને પણ સમજવામાં ભૂલ કરી છે. સંત અસ્તિત્વમય હોય, એને સંપૂર્ણ સ્વીકાર ભાવ હોય. એટલે તો નરસિંહ મહેતાનો દીકરો ગયો તોય એમણે કહેલું કે ભલું થયું ભાગી જંજાળ, હરખ ને શોકની આવે નહીં હેડકી. એ સંતો તમારા શોકમાં સામેલ થવા આવે ખરા? થોડું વિચારી તો જુઓ ભાઈ. પણ આપણે ચારે બાજુથી સલામતી ભરેલું જીવવું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે સહારા શોધીએ છીએ. એટલે તો બધાના ધંધા પણ ચાલે છે ને. સંપૂર્ણ સ્વીકાર ભાવ આવી જાય, તારી રજામાં રાજી થઈ જાઓ, તો પછી તમારે ક્યાંય જવાનું રહે છે. પણ જો તમે એવી રીતે જીવવાનું ચાલુ કરો તો પાછો પરમાત્મા સીધો સાદો અને સરળ બની જાય. અને આપણા મનને કશુંય સાદું સીધું અને સરળ ગમતું નથી. તમારા અહંકારને કંઈક કઠિન તપસ્યા જોઈએ છે.
બાકી પરમાત્માના દરબારમાં કોઈ એવી કઠિન તપસ્યાની જરૂર નથી અને એનો જ બધા ફાયદો ઉઠાવે છે. તમે જેમ છો એમ નહીં મળે. તમારે એના માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અઘરો બનાવી દીધો છે પરમાત્માને અને એટલે જ 20-20 વર્ષ ધ્યાન સાધના કરાવી, આત્મા પરમાત્મા સુરતા અને નૂરતાની વાતો સંભળાવી, છતાંય કોઈએ કહ્યું નહીં કે પરમાત્મા તમારા જીવનના સ્વીકાર ભાવમાં છે. સમાધાન આપે એને સંત કહેવાય. જ્ઞાની લોકોની આધ્યાત્મિક જગતમાં પણ હરીફાઈઓ વધી ગઈ છે. સંત એટલે એકદમ નિર્મળ માણસ હોય, જે અસ્તિત્વની અંદર ભળી ગયેલો હોય. કદાચ એ તમારી સાથે મહિનો માસ રહે, છતાં એ એટલો સાદો, સિમ્પલ અને સરળ હોય કે ઉપરથી તમને એવું થાય કે મારે આને જ્ઞાન આપવું પડશે. છતાં પણ એ નમ્ર ભાવે એટલું જ કહે કે એવું ના હોય ભાઈ, આમ હોય. પણ તમે જ્ઞાનના અહંકારમાં તમારો કક્કો જ સાચો પાડો. એટલે જ્ઞાનીઓએ પરમાત્માને અઘરો બનાવ્યો અને આશ્રમો લઈને બેઠેલા લોકોએ પરમાત્માને મોંઘો બનાવી દીધો. એક બેને વચ્ચે કોઈ આશ્રમના દાતાઓનું લિસ્ટ મોકલેલું. એમાં ઉલ્લેખ હતો કે દાતાઓને પુણ્ય મળશે. તો ભાઈ, ગરીબ માણસ જે તમને કાંઈ ફાળો આપી શકે એમ ના હોય, એને શું પાપ મળશે? જબરું છે. માણસની ચેતનાને કુંઠિત કરવી ગમે તેમ કરીને. એટલે કહું છું વાલા, જ્યાં તમારી ચેતનાને જરા પણ નીચી ગણવામાં આવતી હોય, છોડી દો 1 સેકન્ડમાં. સમજી લો ત્યાં તમારો કોઈ ઉદ્ધાર નથી, પણ તમે સામેના માણસનો અહંકાર સંતોષી રહ્યા છો. એક મનુષ્ય તરીકે જેવા છો એવા જ રહો. ખાઓ પીવો, મોજમાં રહો, તો પ્રેમી માણસ બની શકશો. જીવનમાં કોઈ અતિ નહીં, બસ કોઈ ચિંતા ફિકર નહીં. જેમ છે એમ સ્વીકારી લો. આ નિશ્ચય થઈ જાય એટલે આપોઆપ તમે શાંત થઈ જાઓ. અને તન અને મનથી શાંત થઈ જાઓ એટલે બધા ઝબકારા અને ઝણકારા એની જાતે ચાલુ થઈ જશે. એના માટે કાંઈ ના કરવું પડે. એક જ મંત્ર કે તમે અસ્તિત્વને જેમ છે એમ સ્વીકારી લો. તમે જ ના હોય તો કોણ ભગવાન ને કોણ ભક્ત? સંતોની વાતોમાં એ પોતે હયાત જ ના હોય તો એ કાંઈ ક્યાં થવા નીકળે? એટલે મૂળ વાત એટલી યાદ રાખો કે તમને જ્યાંથી જીવન જીવવું સરળ બને એવું સમાધાન આપે એનું નામ સંત. બાકી જ્ઞાનના ટોપલા ભેગા કરાવે એનાથી તમને કશોય ફાયદો નથી. હમણાં મેં એક સરસ વાક્ય વાંચેલું કે ક્યાંક પહોંચવા
ક્યાંકથી નીકળવું જરૂરી છે. ક્યાંક પહોંચવા ક્યાંકથી નીકળવું જરૂરી છે. એટલે બસ તમારા હાલના જીવનથી જો તમે નીકળો તો તમે પરમાત્માની દુનિયા સુધી સરળતાથી પહોંચી શકશો. મિત્રો, એક બે ખોજી વ્યક્તિઓના ફોન આવેલા કે ધ્યાનમાં એમને પેશાબ વધુ લાગે છે, તો એનું શું કારણ હોઈ શકે? એની થોડી વાત કરી લઈએ. અને બીજું એવું પણ છે કે જ્યારે એ ધ્યાનમાં બેસે ત્યારે કીડીઓ ચટકા ભરતી હોય એવું લાગે છે. તો એનું કારણ પણ આપણે જાણીએ. તો મિત્રો, એમાં એવું છે કે આપણે અગાઉ પણ કહેલું કે ભાઈ તમે સવારે જો ધ્યાનમાં બેસતા હોય તો શૌચ ક્રિયા પતાવીને બેસવું, અને તમે કોઈ પણ સમયે જો ધ્યાનમાં બેસતા હોય ત્યારે પેશાબ પાણી કરીને જ બેસવું. એનું કારણ ફક્ત એટલું જ છે કે તમને પેશાબ ક્યારે લાગે કે જ્યારે તમારી કિડની પેશાબથી ફૂલ ભરાઈ જાય તો જ તમારું શરીર તમને સંકેત આપે કે ભાઈ હવે જવું પડશે. હવે એમાં એવું થાય છે કે તમે જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે તમારી કિડની ધારો કે અડધી ભરાયેલી જ હોય, અને અડધી ભરાયેલી હોય તો તમને એવો સંકેત ના મળે કે ભાઈ પેશાબ લાગી છે. હવે અડધી ભરાયેલી કિડની હોય અને તમે ધ્યાનમાં બેસો એટલે થોડી વાર થાય પછી એ કિડની ધીરે ધીરે ફૂલ થઈ જાય અને શરીર તમને સંકેત આપે કે ભાઈ હવે બાથરૂમ જવું પડશે. એટલે તમને એવું લાગે કે જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે જ મને પેશાબ લાગે છે. પણ જ્યારે પણ તમે ધ્યાનમાં બેસો એટલે પેશાબ પાણી જઈને જ બેસવાનું, જેથી કિડનીનું ભરાવાનું ચાલુ થાય એ પહેલાં તમારું ધ્યાન પણ પૂરું થઈ જાય. હવે રહી વાત કીડીઓ ચટકા ભરતી હોય એવું લાગે, તો એમાં એવું છે મિત્રો કે તમારા શરીરમાં જે પ્રાણ ઊર્જા રહેલી છે એ હંમેશા તમારી આંખોથી વધુમાં વધુ બહાર ફેંકાય. અને બીજું છે તમારા પગના તળિયાથી. હવે તમે ધ્યાનમાં બેસો ત્યારે તમે આંખો બંધ કરી દો એટલે તમારી પ્રાણ ઊર્જા એને બહાર નીકળવા કોઈ રસ્તો ના મળે. અને ધ્યાનમાં આપણે પ્રાણ ઊર્જાની મદદથી જ આગળ જવાનું છે. એટલે મારી તો સલાહ છે કે ધ્યાનમાં મોજા પણ પહેરીને બેસવું, જેથી તમારા પગના તળિયેથી પણ ઊર્જા બહાર ના ફેંકાય. હવે તમારો પ્રાણ શક્તિ તમે ધ્યાનમાં બેઠા, તમે આંખો બંધ કરી દીધી, પગમાં મોજા પહેરી લીધા એટલે તમારી પ્રાણ ઊર્જા શરીરમાંથી બહાર નીકળવા કોશિશ કરે, અને એની કોશિશમાં તમારી ચામડીના જે છિદ્રો હોય એમાંથી એ બહાર ફેંકાવાનું ચાલુ થાય, અને એના લીધે તમને એવું લાગે કે જાણે કે કીડીઓ ચટકા ભરતી હોય.
તો એનું કારણ માત્ર પ્રાણ ઉર્જા છે. એટલે એનાથી એવું માની ના લેવું કે કોઈ કીડીઓ ચટકા ભરે છે. તમારે શાંતિથી બેસી જ રહેવું. કાંઈ ના કરવું એનું નામ ધ્યાન કરવું. એ આપણે અગાઉ પણ કહેલું જ છે. અંતમાં આધ્યાત્મિક જગતના મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો કોઈ પણ સમયે ફોન કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર મૂંઝાઈ રહેલી ચેતનામાં મૂંઝાતા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.